તો આ તરફ દીવ ઘોઘલા જેટી પર પણ એક બોટ હતી, તેમાં આગ ભભૂકી ઉઠી હતી। આગમાં 2 મોટી બોટ અને 3 નાની બોટ બળીને ખાખ થઈ ગઈ છે। મોડી રાત્રે અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। ખોડિયાર, ભવાની સાગર, જય રાજેશ્વરીમાં નુકસાન થયું છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। તો દીવ ઘોઘલા જેટી પર જે બોટ પડી હતી તેમાં અચાનક જ રાત્રે આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 2 મોટી બોટ અને 3 નાની બોટને નુકસાન પહોંચ્યું છે, એટલે કે આગમાં બળીને તે ખાખ થઈ ગઈ છે। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે આગ લાગી। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આ ઘટના બની છે કે જેમાં સાંઈબાબાનું જે મંદિર આવેલું છે તેની સામે મોયલા જેટી પર રાત્રે 1:30 વાગ્યાના સુમારે આ આગ લાગવાની ઘટના ઘટી।